मेरे को गर्मी लगती है. वेरी गुड मॉर्निंग नित्यम भाई. हाँ गुड मॉर्निंग લ્યો એકદમ મજામાં મસ્ત મજામાં છે ને બધાને હોકાર આપે છે જો અત્યારે થોડીક વાર તડકામાં છે ને એટલે બકરાટી બોલાવે છે. કેમ જાગુબેન? વેરી ગુડ મોર્નિંગ. કે તો ગુડ મોર્નિંગ તો આખી રાત છે આજે તો. આખી રાત ગુડ મોર્નિંગ જ વેરી ગુડ મોર્નિંગ તમને તો પહેલા બધાને જ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ તમે બધા ખૂબ જ મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. વાગી ગયા છે મોર્નિંગના અત્યારે 9 અને એમની સાથે આજે સન્ડેના બ્લોગની શરૂઆત કરીએ છીએ. કારણ કે જાગવું તો અત્યારે હું 6:30 કે 6 વાગે લગભગ ઉઠ્યો ને તો ગયો અંદર એટલે સૂતો હતો મમ્મી પાસે અને ધીમે ધીમે બૂમો પાડતો હતો. જાગુને મેં કીધું તું ઉઠીને મારા રૂમમાં જઈને સૂઈ જા, હું મેં કીધું અહીંયા સંભાળું છું એમ. એટલે તારે મેં કીધું થોડીક વાર આરામ થઈ જાય. તો અડધી 1 કલાક માંડ એમને સુવા દીધું. મારી જોડે વાતો કરતો તો એક ધારું જોયા કરે, વાતો કર્યા કરે. પછી શું હોય કે અડધી કલાક તો માંડ હાલે. પછી કાં મમ્મી જોઈએ બાજુમાં, કાં પછી બા જોઈએ. તો મમ્મી સૂઈ ગયા થોડી વાર એટલે મેં એને સાચવું. તો પાછી હું કરાટા બોલાવાનું શરૂ કરું. જાઉં કે આખી રાત આજે સૂતો નથી કે મતલબ કે થોડી વાર જાગી જાય, થોડીક વાર સૂઈ જાય, થોડી વાર જાગી જાય, થોડી વાર સૂઈ જાય. એટલે એમ કાંઈ ટેન્શન ભર્યું નથી. કારણ કે શું છે આમાં જો હું તમને એ વાત કરું કે હું જે વાત શેર અહીંયાથી કરતો હોઉં છું આપણા સબસ્ક્રાઈબરોને, તો ઘણા સબસ્ક્રાઈબરો શું હોય કે ભાઈ હા એક આપણને એડવાઇસ આપતા હોય છે કે ભાઈ નાના બેબીને કઈ રીતે કઈ વસ્તુનું સાચવવું જોઈએ, આ વસ્તુ ખવડાવો, આ વસ્તુ પીવડાવો, કંઈ ઔષધિ પીવડાવો. બટ શું થતું એમને કોઈ જ ઇસ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કંઈ જ નથી. હવે બાળક છે બરોબર છે, ક્યારેક રાતે જાગી જતું હોય, ક્યારેક દિવસમાં જગાડે આખો દિવસ, ક્યારેક રાતે જગાડે, જેવો એમનો શેડ્યુલ થતો હોય છે. એટલે એમની અંદર કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી. ટેન્શન તમે પણ ના લેતા હે ને. હા જો છે ને એવું છે ભાઈ બધું. આ નાના બચ્ચાઓનું શું હોય આવું જોઈએ બધું હે ને રઘુબેન. હા એને તો બાળક કહેવાય ને. જુબડો કાઢ્યો જો નામ લીધું ને પપ્પાનો ફોન આવી ગયો કે એ છે ને અત્યારે માં જ ફ્રી થઈ ગયા. કારણ કે વિનય જીજુ એ બધા જતા રહે છે ગામડે. તો મોર્નિંગમાં શું હોય કે ભાઈ બધા ફ્રી પડે એટલે ભાણિયાભાઈ જોવા આટું ભાઈ ફોન કરો શું કરે છે એમ તે માટેથી. અને મમ્મી જસ્ટ નાવ અત્યારે ફ્રેશ થઈ રહ્યા છે. ફ્રેશ થઈ જાય પછી આપણે એમને મળીશું. નાસ્તો બધાનો બાકી છે, બધાનો નાસ્તો બાકી છે. અભી હો ગયા નિત્યમ કા નીની टाइम. નીની टाइम मीन्स कि 9 टाइम सॉरी નીની टाइम 9 टाइम. मालिश कंप्लीट हो गई है. थोड़ी देर हो गया बहुत ही शांत. चिल्लम चिल्लाई थोड़ी देर हो रही थी लेकिन अभी हो गया बहुत ही शांत. तो अभी उसकी होगी 9 और हम चलते हैं अभी नीचे क्योंकि मम्मी का अभी कॉल आ चुका है. कॉल मीन्स कि वहाँ से बूम आ चुकी कि जल्दी आइए नीचे नाश्ता करने के लिए. बजे है 9:30 तो पहुँच गए हैं हम नीचे और बा भी यहाँ पर बैठे हुए हैं. શું છે બા? જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. મજામાં તબિયત? હાલ્યા કરે ગઢા માણસ શું હોય? સુવાસ નથી લેવાતો એવું થાય છે? હા કારણ કે 1-2 દિવસથી શું છે કે અમને થોડુંક આમ પેલું ઉધરસ જેવું થવા લાગ્યું છે. કારણ કે 2 દિવસ પહેલા અમને ખાધા પેલા સાટા અને થોડી ગળી વસ્તુઓ તો ઉધરસ જેવું થોડું થઈ ગયું છે. એટલે શું થાય થોડી વાર અમને તકલીફ થતી હોય છે. બટ આદુ ને એવું કાલ રાતે પણ કહેતા હતા પણ કાલ રાતે તો આદુ મળ્યું નહીં. એટલે અત્યારમાં મમ્મી કે મોર્નિંગમાં હમણાં આવશે ને ત્યારે આપણે લઈ અને થોડુંક એમને આપીશું જેથી અમને થોડી રાહત થઈ શકે. બેહી જાઓ હમણાં આપી દઉં તમને. હાલો હું આપી દઉં. જાગુબેન પણ બેસી ગયા છે મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરવા માટેથી. મમ્મી બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. અત્યારમાં શું બનાવે મમ્મી? રોટલી તળો છો? વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હજી તો આંખોમાં ઊંઘ ફીરી લાગે છે. રોટલી તળો છે એમ ને? તમે કીધું ને આગળ હું બટકા કરું છું. પછી બારને ન ખાઈ શકે એટલે મેં તારી 2 તળી અમારે બારને ગરમ કરી દે. અચ્છા એવું કર્યું છે? હા એ સવાય નહીં. હા ઓકે સરસ. ચાલો ભાઈ રોટલી મસ્ત મજાની તળાઈ રહી છે અને એમની સાથે બ્રેકફાસ્ટ કરી લઈએ. હા બા એની કઠણ નહીં કરતી મમ્મી તું. હા એનીવે ચલો તો બ્રેકફાસ્ટ મસ્ત મજાનો કરી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો વાગ્યા છે 10 અને ફાઇનલી મારો ટાઈમ આવી ગયો છે સવારના નાસ્તા કરવાનો. તમને બધાને ખબર જ છે હમણાં 2-3 દિવસથી હું રોજ છે મસ્ત મજાનું ફ્રેશ પાલકનું જ્યુસ જ પીવું છું. અને આજે તો મેં એમાં એડ કરી છે કાકડી પાલક ને આમળા છે. અદરક મમ્મીને કાલને કોઈ અદરક વાળા સોસાયટીમાં આવતો જ નથી. બધી શાકભાજી પણ અદરક ના આવે એટલા માટે લીલા ધાણા નથી મળતા. 2 વસ્તુ હજી મારે ઘટે છે. પણ મમ્મી આજે સન્ડે છે આજ તો કોઈ ને કોઈ આવશે એટલે કે લઈ જ લેશે કે બાય અદરક માગે છે, બાયને શરદી છે એટલા માટે એટલે આવી જાય. એટલે આપણે નાખી ન હોય તો ચાલે ને હોય તો ચાલે એવું નથી કે જોઈ જ કમ્પલસરી. એટલે અત્યારે પાલકનું જ્યુસ મસ્ત બનાવવાનું છે અને હજી બધું એડ કરી જ રહીશું. સંચળ છે, કાકડી છે, કાકડી છે, પાલક છે, લીંબુનો રસ છે અને એમાંથી 2 જ મરીના દાણા હું નાખીશ. એટલે આપણે પેટમાં ગડબડ ના થાય. મરી હોય ને સંચળ હોય એટલે ફ્રેશ મજા પીવાની એટલા માટે. અને દીદી માટે ગરમ પાણી પણ મૂકી દીધું છે
અને આમાં દાળ પણ બફાઈ ગઈ છે કારણ કે એમાં દાળમાં થોડોક ફોતરાવાળી દાળ અમે વાપરીએ છીએ એટલે થોડુંક પાણી આવી રીતના બહાર આવ્યું છે. બાકી નોર્મલી દાળમાં ફોતરા બિલકુલ ના હોય એટલે પાણી તો કંઈ આવે નહીં. અને મમ્મી ઉપર ગયા છે ક્લીનઅપ કરવાનું, ફટાફટ ફ્રેશ જ્યુસ બનાવીને પી લો, થોડી કંઈક એનર્જી આવી જાય. કારણ કે સવાર મોઢામાં કંઈ નાખ્યું જ નથી. હા, પાણી પીધું છે પણ બીજું કંઈ નથી નાખ્યું. સવાર મોર્નિંગમાં હમણાં મેં ટાઈમ મારો ફેરવો છે કે સવારમાં પહેલાં તો જ્યુસ પી લેવાનું, બપોર પછી જમી લેવાનું રાતે. પહેલાં ફ્રેશ જ્યુસ પી લઈને પછી નીચે આપણે પોતા મારવાના છે, પછી આપણે ઘરનું કામ સ્ટાર્ટ કરીએ. ફાઇનલી અહીંયા મસ્તનું કાકડી પાલકનું જ્યુસ બની રેડી થઈ ગયું છે અને આપણે ટેસ્ટ કરવાનું છે. પહેલી વાર મેં કાકડી એડ કરી છે તો કેવું લાગે છે. જે હશે એવું તમને હું શેર કરીશ. સારું લાગે તો સારું કહેશ, નહીં સારું લાગે તો ના પડીશ કે ભાઈ નહીં બધું નથી ભાવતું એમ. બાકી ટેસ્ટ કરી લઈએ કેવું લાગે છે. ભાઈ મસ્ત બને, કારણ કે કાકડી તો બધાને ભાવતી હોય એટલે ભાવ. હવે મેં દૂધીનું નથી ક્યારેક ચાખ્યું અને હજી બીટનું ઘણા કહેતા હોય, ઘણા ગાજરનું પણ કહેતા હોય છે. તો આપણે એવું લાગે તો રોજ અલગ અલગ ટેસ્ટ કરશું હું કેવું ટેસ્ટ બધાનો આવે છે અને તમે બધાને રિવ્યૂ શેર કરીશ. કોઈ પણ ઘરે સવારમાં હેલ્ધી જ્યુસ પીવું હોય તો આવી રીતના પી શકે છે અને હેલ્ધી મજા આવે છે. એટલે તમને થોડીક એનર્જી લાગે ગ્રીન જ્યુસ પીને સવાર મોર્નિંગમાં. એટલા માટે ચલો નિરાતે મસ્ત બેસીને પી લઈએ અને પછી આપણે જે કામ બાકી છે ઘરનું ये આપણે स्टार्ट कर देंगे. A few moments later. हेलो फ्रेंड्स, तो वाक़ई से 11:30 और अभी यहाँ पे दोपहर का खाना भी बन रहा है. और आज है संडे का हमारे घर पे दोपहर तो फुल डिश होती है क्योंकि पापा अभी दोपहर घर पे आने वाले खाने के लिए, इसलिए तो अभी रोटी सब्जी दाल चावल सब कुछ है. अभी तो अभी चावल पक रहे हैं तो दाल मम्मी ने तो अभी दाल बाकी बनानी. अभी शायद यहाँ पे अभी मैंने सब्जी यहाँ पे मैंने वघार कर लिए तो अभी उसको मसाला ऐड करके अभी ढक्कन ढकना है. और यहाँ पे मम्मी अभी गलका कटिंग करे दीदी के लिए. और यहाँ पे लीला धना भी हमने मम्मी ने सरस मिला के अच्छी तरह से वीन दिए. तो अभी दाल में सब में डालेंगे. और चलिए आगे कंटिन्यू करती है क्योंकि आधा खाना बन गया, आधा खाना भी बाकी है. तो अभी पापा आए उसके पहले फटाफट से हमारा खाना बन जाए क्योंकि दोपहर में सब लोग साथ में गर्मा गर्म दाल चावल खा सकते हैं. क्योंकि हमारे घर पे मोस्ट फेवरेट सबका दाल चावल है, सबको बहुत अच्छा लगता है. हमारा आकाश जो है ना वो तो मुझे लगता है वो रोटी सब्जी खाने भी नहीं वाले, वो सिर्फ दाल चावल ही खाएंगे. पापा का भी बहुत फेवरेट है दाल चावल. पप्पा ने कल रात को बोला नहीं मम्मी ના દાળ ભાત બનાવજો. હા એ કે બપોરે દાળ ભાત બનાવજો કે રવિવાર છે કાલે એ કે એટલે અમે નક્કી કર્યું જો કે આપણે ખાવા હોય હા એટલે માટે કારણ કે ક્યાંક ક્યાંક શું ને રાતે બધા નક્કી કરીને તો રાત્રે છે ને બધાને શું થાય ભાત ખાઈને એટલે એમ ગેસ જેવું થાય કેમ કે પેટ ભારે ભારે થાય એટલા માટે. હા પણ બહુ મન થયું ને ક્યારેક એમ દાલ ફ્રાય બનાવી હોય કા કઢી પુલાવ બનાવ્યા હોય ક્યારેક બનાવ્યું એટલે મજા આવે ખાવાની. કારણ કે એક રાતે તો દાળ ભાત મજા જ ન આવે ને બોડી માટે પણ સારું ને કે ડેલી આપણે દાળ ભાત રાતે ખાઈ બપોરે ખાઈ તો સારું કહેવાય એમ. એટલે એ માટે બપોરે બની રહ્યા છીએ અમારી ઘરે અને પપ્પા આવે પહેલા ફટાફટ આપણે મસ્ત ને આખી પૂરી ડીશ રેડી કરીને રાખીએ. ભાઈ વાગી ગયો છે અત્યારે 1:15 અને ખાવા પીવાનું કોઈ નામ નથી લઈ રહ્યા. વિચારો તમે, કોઈ એમ નથી નીચેથી સાથ પાડતું કે ભાઈ ભૂખ લાગી ને તો તમે જમવા માટે આવી જાઓ. ખાવ આવું વિરાલી, ऐसा अन्याय हमारे साथ. सारा खाना बन गया, अभी रोटी बाकी है. रोटी बाकी है इसीलिए नहीं बुला रहे थे. તો 1 વાગ્યો એટલે કે પછી પપ્પાની વાટ જોઈને બેઠા જુઓ. 1 વાગ્યો એટલે મેં તો બનાવી રોટલી. મેં તો દીદી નીચે આવ્યા, મેં ગરમ ગરમ બેસી જાવ તમે, મેં તો કરવા મળું ને. ઓકે અને સાહેબ અત્યારે જો સુઈ રહ્યા છે, બાંધી દીધા છે ને એકદમ મસ્ત એટલે સૂતા છે. ઝીણી ઝીણી એમ તો આંખો ખોલે છે, થોડીક વાર ખોલે, થોડીક વાર બંધ કરે, થોડીક વાર ખોલે છે, એવું કરી રહ્યા છે. તો રોટલી માંડી તો પપ્પા આવી જાય સમજાવ. અચ્છા એવું છે એમ ને, પપ્પા અત્યારે હમણાં આવવાના છે એમ ને. સન્ડે નહીં આજે. હા આજે સન્ડે છે તો પપ્પા આવવાના છે. ભૂલાય જાય આપણે પણ રોજ એમાં શું હોય કે આપણે હવે ડે કોઈ દિવસ મીન્સ કે આજે કયો ડે છે કાઉન્ટિંગ ક્યારેક જ થતું હોય છે કે કોઈ એવી વસ્તુ માટેથી કોઈ કામ માટેથી બહાર જવાનું બેંકના કામ હોય ત્યારે યાદ રહેતું હોય, બાકી ક્યારે યાદ જ ન હોય ને. અહીંયા જો લાડવો હોય જાય એવડું બગાવું આવે છે. આપણે સન્ડે આવે એટલે ખબર ન પડે ક્યારે તો આપણે રોજ સન્ડે જ હોય પણ એમ સન્ડે પણ આમ રજા ન હોય એટલે ખ્યાલ ન આવે. ખ્યાલ ના આવે ને, જોબ કરતા હોય ન હોય અને ખ્યાલ હોય તો ખ્યાલ આવી જાય કે ભાઈ સન્ડે છે આજે એમ. ઓકે ઓકે સરસ બનાવ્યું છે. શું જમવામાં આજ તો મસ્ત મેનુ બધી. એ શું વાત છે, મસ્ત મસ્ત મેનુ છે. હાજર મેનુ બહુ મસ્ત વિચાર્યું છે. હવે કોઈને મોઢામાં તો ક્યારે રિવીલ કરવાનું છે, અત્યારે કરવાનું છે કે સાંજે રિવીલ કરવાનું છે? કોઈ નથી કહેવાનું. સાંજનો મેનુ સાંજે રિવીલ કરવાનું છે. હા, મારી મમ્મીની જ વચ્ચે વાત થઈ છે કાલે. ઓકે ઓકે સરસ છે ભાઈ, મસ્ત મજાનું શું જમવાનું છે વિરાલી અત્યારે બતાવે છે અહીંયા. પાપડ. ઓહો પાપડ ની સાથે મરચા તો દેખાઈ રહ્યા છે. હા, આમાં કોબીનો સંભાર પપ્પાને વાહ ભાવે ભાઈ એટલા વાહ, માટે. કોબીનો સંભારો. આમાં દીદીનું શાક છે, ઓકે આમાં ભાત છે, ભાત છે, પેલામાં દાળ છે, આમાં દાળ છે, પછી અહીંયા દાળ છે ને પેલામાં સબ્જી છે. તો સબ્જી છે શેનું? સબ્જી છે વાલોળની. વાલોરની સબ્જી છે. વાલોળની. ખૂબ સરસ લો ભાઈ, મસ્ત મજાનું. બાકી જે હું
હું કરતી જાય તમે બધા ગરબા ગરમ ખાતા જાય. વેરી ગુડ. ચલો તો ભાઈ અમે થોડી જ વારમાં વિરાલી રસોઈ કરી હાંજનું દઈશું તો સ્ટાર્ટ. મેનુ એટલું મસ્ત છે ને મન થયું આ તમને ને દીદીને ને બધાને સ્પેશિયલ ફીલ કરાવવું છે ને મસ્ત ખવડાવવું છે. ઓહો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ખૂબ દીદીને સરસ ખવાય વિરાલી. ઘરે બનાવી એટલા માટે. એમ ને હા, અને તમને તો મોઢામાં લાળ આવે એ વસ્તુની તો બહુ એટલે બહુ એટલે આજે મેં થોડી મહેનત માંગી વસ્તુમાં વાનગીમાં પણ મેં તો બનાવીશ. અચ્છા એવું છે એમ ને ખૂબ સરસ. ચાલો તો ભાઈ પણ કન્ટિન્યુ તમારે- બ્લોગની અંદર બન્યા રહેજો. વિરાલી સાંજે શું બનાવવાની છે મસ્ત મજાની રસોઈ તો તમારી સાથે આપણે શેર કરીશું. હા, અને તમારે જોડે આવવું પડશે માર્કેટમાં બધી વસ્તુ લેવા માટે. અચ્છા એવું છે બધી સામગ્રીઓ લેવા હા, માટે અને વહેલા તમારે આઈ થિંક 4:30 કે 4 વાગે તો માની દેવું પડશે તઈ સાંજે એ ડિશ રેડી થશે. ઓહો એવી બધી ડીશ છે સ્પેશિયલ. આમ ઘણી તો સિમ્પલ લાગે જોતા હા. અને મહેનત બહુ માંગે. મહેનત બહુ માંગે એમ આ ને એક પ્રકારનું ઉખાણું તો કમેન્ટ કરો ફટાફટ વિડિયો જોયા પહેલા હા. શું હશે વાનગી હાંજની. વેરી ગુડ. ચલો વાનગી તમે આવે ગેસ પહેલા. કરજો. હા વાનગી આવે પહેલા જો અત્યારે તમે જોવ છો ને અહીંયા આ ટાઈમિંગ પર જે ક્લિપ જોઈ રહ્યા છો ને ત્યારે કમેન્ટ કરવાની છે. હા, પછી આખો જોઈને બ્લોગ લેવાનું. જોઈને પછી કમેન્ટ નહીં મને કાકીને આમ કરતા. જોઈ લે આમ હા. જોઈ લે પાછળ શું બેનું છે પછી આગળ પાછળ કરે ને આ બેનું છે એમ નહીં. અત્યારે બપોરના ટાઈમે તમે કમેન્ટ કરી કે હાંજની શું અમારે મેનુ હશે. યસ અને બે નાટક- દિવસ પહેલા આપણે કહ્યું હતું કે ભાઈ 2-4 દિવસ પછી આપણે મસ્ત મજાની આઈટમ્સ આવવાની છે તો જે લોકોએ ગેસ કર્યો હતો એ લોકોએ ખરેખર આન્સર કરી આપ્યો છે હા. કે સુરતની અંદર શું પ્રખ્યાત હોય છે વધુમાં વધુ તો જ્યાં એ આઈટમ્સ આવી ગઈ છે પણ એ દિવસ ક્યારે છે એ હું જોઉં છું કે દિવસ કે દિવસે જ આવવાનો છે. લોકો એ સમજી રહ્યું. સમજી નહીં તો હજુ વિરાલીને યાદ જ નથી કાંઈ વાંધો નહીં મે બી હજુ દશેરા તો હમણાં ગયા છે એટલે 1-2 દિવસની અંદર જ 1-2 દિવસની અંદર જે દિવસ આવી રહ્યો છે તો એ દિવસની સાથે સાથે સુરતની અંદર બહુ જ ખવાતી હોય છે. ઠીક છે શું છે વિમળાબેન આ બધું આ બાર બચ્ચા કો શેઠાઈ ये બધા ये सब क्या है તમારા ઘરના બચ્ચા કામ કરવાના. હા એમ નહીં આ તમારા બ્લોગ નું કહેતો સાધન છે આ અમારા ઘરનું સાધન છે કયો તો આની વગર તો કંઈ કામ ન થાય. 5 hours later. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 4:45 અને આ 4:45 ની સાથે અત્યારે વિરાલી કિચનમાં તૈયારી કરી રહી છે પૂરા જોરશોરની અંદર કે જેમ કે તમને બપોરે એમણે કહ્યું હતું કે જમવાના ટાઈમ ઉપર કંઈક મસ્ત મજાની હું આઈટમ બનાવવાની છું કે જે મારે વહેલી તૈયારી કરવાની છે અને તમને બધાને બહુ ભાવશે. તો હવે જે આઇટમ્સના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને હું તમને બધાને કહી દઉં એમની પહેલાં તમને બતાવું અને તમે ગેસ કરો કે શું હશે. જુઓ તમે અહીંયા આ આઇટમના ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જેમની અંદર છે કોબી છે કેપ્સિકમ છે ગાજર છે કાંદા છે પછી મરચી છે પછી લસણ છે આટલી બધી આઇટમ છે વિરાલીએ એડ કરી છે. તો આ જોઈને તો વિરાલી મને એવું લાગે મસ્ત છે મજાની વેજીટેબલ ભાજી. વેજીટેબલ ભાજી નથી લાગતી પણ મને એવું લાગે છે કે આમની અંદર કોબીનો ભાગ વધારે છે ને તું બનાવવાની છો કોબીના ભજીયા. કોબીના ભજીયા મીન્સ કે મંચુરિયન અલગ રીતે હું બનાવું છું. અલગ રીતે means કે? મોસ્ટલી બધા આપણે ખાધા હોય કે એના મેંદાના જ હોય મેંદા અને કોર્નફ્લોર લોટો જ હોય હા, હા. અને હું બનાવું છું રવાના. રવાના બનાવવાના હા રવાનું મંચુરિયન બને છે આપણે આજે. ઓકે, વાહ ભાઈ, રવો અને વાહ. સાઈડમાં કોર્નફ્લોર જેટલો જોઈએ ને એટલો કોર્નફ્લોર એડ કરવાનો છે મારે. તો ભાઈ પેટને નિરાત રહેશે એવું થયું ને હા, મારે વાહ, વાહ. મોસ્ટલી વસ્તુ રવાની જ હોય છે. પાણીપુરી તો રવાની, પછી મંચુરિયન તો રવાનું. તો એટલે સારામાં મંચુરિયન સારું. રવાનું જ હોય છે. હા, હા. અને પહેલી વાર મારા લાઈફમાં મારા પતિદેવના મસ્ત સ્પેશિયલ એની મોસ્ટ ફેવરિટ ડિશ એને હું આજ ખવડાવવાની છું. વાહ. કાલે રાતે વાહ, વાહ. કાલે રાતે આકાશે મંચુરિયન ખાવું હતું. એટલે રાતે તો જેમાં નહીં. હા. પછી મને કે ભૂખ લાગી મેં કે મંચુરિયન મગાવો. મેં ના મંચુરિયન નથી મગાવવાનું થતું. મેં કીધું ખાખા પડે ને ખાઈ લે. મેં કીધું હા. આજે જમવા ટાણે કે ભૂખ નથી લાગી પણ કે મને મંચુરિયન એટલું ભાવે ને તો મને જે ભૂખ લાગે ને તો મંચુરિયન જ ખાઈ લઉં કે એમ. હા. એટલે મેં ના નથી ખાવું. આજ તો મને હવારમાં હરખ ચડ્યો ને આજ તો મંચુરિયન બનાવ. સન્ડે છે પપ્પા ઘરે છે ગરમા ગરમ તો મેં કીધું બનાવીને મેં તો આમાં મેઇન તો વસ્તુ આટલી જ જોઈ પણ ટાઈમ વધારે જોયો આમાં કારણ કે તમને બધાને ખ્યાલ જ છે જે ઘરે બનાવતા એને ખ્યાલ જ હોય કે આમાં કટિંગમાં ક્રશમાં બધે બહુ વાર લાગી જાય. અચ્છા, હા, પછી હા. તળવામાં થોડીક વાર લાગી પછી કામ હાવ ઈઝી છે. પછી તો ગ્રેવી ચડે એટલી જ વાર હોય પછી તો 5 મિનિટનું કામ ખાવાનું એટલે વધારે વાર લાગે તો આમાં બનાવવાની અંદર, કટિંગમાં cutting ની અંદર, એમની અંદર. એટલે થોડીક મને હેલ્પ આકાશ પણ કરાશે ખમણવામાં. ઈ ખમણે કોબી ખાલી તે બધી સબ્જી હું ધીમે ધીમે મસ્ત બારીક બારીક કટિંગ કરી લઉં. Okay. થોડી આકાશને શીખડાય કે મંચુરિયન કેમ બને એમ. સરસ સરસ જો વિરાલી મને શીખવાડી રહી છે બરોબર તો હવે હું ઈચ્છું છું કે આપણા સબસ્ક્રાઈબરોને પણ શીખવું જોઈએ. શીખવું જોઈએ મીન્સ કે વિરાલી આવી કંઈ ને કંઈ આવી રસોઈ બનાવતી હોય છે તો રેસિપીઝ ચેનલ જે આપણી છે વિરાલીઝ કિચન તો ત્યાં એ વિડીયો તો ત્યાં એમના શોર્ટ્સ વિડીયો અપલોડ થતો હોય છે રાઈટ. તો હું પણ ઈચ્છું છું વિરાલી કે આમનો શોર્ટ્સ વિડીયો આપણે બનાવી અને ત્યાં શેર કરવાનો તમે છે. વાત સાચી કરી. સારું યાદ કરાવ્યું પહેલા જ કારણ કે બની જાય પછી કાલ જો વિડીયો અપલોડ થાત ને તો બધાને ડિમાન્ડ આવત કે તમે રેસીપી આપો મંચુરિયન ની. Okay, પછી okay. આપણે ઘરમાં કઈ બને કઈ નક્કી હોય નહીં. સરસ. તો તાન જડું જ મને ખવડાવવાનું એટલે આજ બની ગઈ છે ટાઈમ મારી પાસે છે. Very good, હા. તમે યાદ કરો તો સારું થયું. આપણે મારી વિરાજ કિચન છે ને એમાં આપણે શોર્ટ ફોર્મમાં આપણે મંચુરિયન પૂરી આપણે શોર્ટમાં રેસીપી આપણે શેર કરી દઈશું. ઓકે ઓકે ભાઈ તો ખાસ તમે જો આ બ્લોગ અત્યારે જોઈ રહ્યા છો તો બ્લોગ જોઈ અને પછી વિરાલીસ કિચનમાં જજો અને ત્યાં જઈ અને આપણો શોર્ટ્સ વિડીયો તમે જોઈ લેજો જેથી તમને બધી જ ડિટેલ મળી જાય કે ભાઈ ઘરે રવાનું મંચુરિયન કેવી રીતે બની શકે છે.
તો ચલો લેટ્સ ડુ ઇટ. હું ને વિરાલી બનાવવાની કરીએ છીએ તૈયારી અને બની જાય ટેસ્ટી ફૂલ થઈ જાય પછી તમને ટેસ્ટ કરાવીશું કેવું લાગે છે. તમે ટેસ્ટ ક્યાંથી કરો? પહેલા તો હું ટેસ્ટ કરીશ કે મને કેવું લાગ્યું છે. એ લોકો ટેસ્ટ કરશે ને આપણે રેસીપી Yes. બધા ટ્રાય કરવાના જ છે. Yes, yes, try કરશે. Try કરે છે. Okay, પછી okay. કહેતા હોય કમેન્ટમાં કે મેં બનાવ્યું હતું બહુ મસ્ત બહુ મસ્ત બનાવી દીધા છે. તો ભાઈ મસ્ત મજાની અત્યારે મંચુરિયમની તૈયારીઓ થઈ રહી છે. મમ્મી વાળી રહ્યા છે અહીંયા ગોળીઓ, સાથે જો કેબેજ અને કેપ્સિકમ કટિંગ થઈ ગયું છે, ગાજર છે, પછી લીલું લસણ છે, કાંદા, આ બધું કટિંગ થઈ ગયું છે અને ગોળીઓ અત્યારે ચડીને થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની તળાઈ ગઈ છે. હું ટેસ્ટ કરી રહ્યો છું. ખૂબ સરસ, ખૂબ સરસ વિચારે, ખૂબ સરસ. જુઓ આને તમે જુઓ. હાય 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 હાય. અમે જ્યારે અમને મંચુરિયન બનાવતા નાખા છે હા હા. તો હું કીધું તો પેલા ગોળીઓ જ ખાધા આવી ખાલી લુખી ગોળીઓ. તમે પછી રહી ન કરો ગોળીઓ ખાવ એટલી મજા આવે ખાવાની. બહુ બહુ મસ્ત બન્યું છે. હજી મંચુરિયન બનશે પછી તમને કહીશ કે કેટલું મસ્ત બન્યું, કારણ કે ગોળીઓ ખૂબ સરસ બની છે અને સ્પેશિયલી તો વિરાલીએ રવાની બનાવી છે તો એક સારું છે. મેંદો એડ નથી કર્યો આની અને અંદર. બીજું મારી એ પણ વાત કરવી છે, આપણે જે મેંદાના બનાવીને મેંદાની મંચુરિયન બનાવીને હા, હા. ત્યારે આજીનો મોટો નાખી બધા સોસ નાખે, ચીલી સોસ બધા રેડ કરે. આપણે કોઈ સોસ નહીં નાખે, સોડા નથી નાખે, ઘણા લીંબુના ફૂલ કે નાખતા હોય કાંઈ એટલે કાંઈ વસ્તુમાં નથી આ નાખી. ફૂલવા માટે છે ને? હા 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 હા. બધા આજીનો મોટો નાખે ખટાશ માટે, પણ એ આપણે નથી નાખ્યું. કેવી ઓકે ઓકે. ગોળી એકદમ મસ્ત છે. જેવી આપણે શું છે કે જ્યાં લેવા જઈએ ને ત્યાં કેમ ખાતા હોય એક બે ગોળી માગી જ લે. હરેક લોકોની, ઘણા લોકોની ટેવ હોય કે મંચુરિયન લેવા જાય ને એક બે ગોળી લાવવાની કે ટેસ્ટ કરવા માટે. તો ભાઈ એટલો મસ્ત ખૂબ સરસ ટેસ્ટ આવ્યો છે આમનો. વિરાલી કહે છે એવી રીતે. ફૂલ એટલે ફૂલ હેલ્ધી છે. હેલ્ધી. હેલ્ધી વાહ ભાઈ વાહ. હેલ્ધી મંચુરિયન કીધું છે વિરાલી. કારણ કે આજીનો મોટો ને બધું બહુ નડે, આજીનો મોટો બહુ નડે. ઈ તો આપણે કઈ નાખ્યું નથી, કોઈ સોસ આપણે મંચુરિયનમાં નહીં આવે. હા હા. એમાં કયા કયા સોસ નાખવાના હોય છે? ચીલી સોસ હોય, સોયા સોસ હોય અને બીજું તો મને યાદ નથી. કારણ કે હર વખતે હું પેકેટ આવે છે ને એ હા, મસાલો ના, એક ના, નાખું છું. હા. ઈ નહીં, સોસના પેકેટ આવતા હોય પણ મસાલો. હું જે મસાલો એડ કરું છું તમને છેલ્લે બતાવીશ. જ્યારે મસાલો એડ કરશું ને ત્યારે બતાવી કયો મસાલો વાપરું છું આમાં. ઓકે ઓકે સરસ સમજી તમારે ગયો. કોઈ સોસની જરૂર જ ન પડે એમાં. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ છે. તમારે સોસ પણ ના નાખવા પડે અને મસાલો નાખી દો એટલે એમનો એઝ યુઝ્યુઅલ જે ટેસ્ટ હોય ટેસ્ટ આવી જાય. સાથે અમારે જો ભાણિયાભાઈ રમી રહ્યા છે, બહાર રમાડે છે. જો શું કે બા નિત્યામ, જો મામુ બોલાવે કાનું ઓ નિત્યામ. મામુ બોલાવે જો મામુ બોલાવે એમ તો હોકારો આપે, કઈ કઈક આપે ને કઈ કઈક ન આપે. કે એ તો એ મામુ કે ભાઈ અત્યારે રમતના મૂડમાં છે. જ્યાં સુધી રમતો ને ત્યાં સુધી સારું છે. શાંત થઈ જાય સુવાની તૈયારી કરે ને ત્યારે સુરાઈ જવાનો. એટલે શું છે કે જાગુને પણ ડિસ્ટર્બ ના થાય, મમ્મીને પણ હેરાન ગતિ ના થાય એ માટેથી. અને બીજું ઈ હા હા બોલો બોલો. આપણે માર્કેટમાં ગયા હતા ઘરેથી. હે માર્કેટમાં કેટલા વાગે ઘરે ગયા હતા? આપણે 4 વાગે ગયા હતા. કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા છે 7 વાગ્યા, 3 કલાક થઈ ગઈ. અને હજુ 1 કલાક થશે ને આમની અંદર બધું મિક્સ થશે એટલા માટે. તળાઈ અડધી કલાક તળતા થશે હજી ગોળીઓ. અહીંયા છે 2 ગણવા ત્યાં થશે પછી ઓકે, ગ્રેવી ઓકે. ચડે કલાક ગણી લેવાની કે પોણી કલાક વધી વધે. ઓકે ઓકે ભાઈ. વસ્તુ બનાવી છે એટલે ટફ તો થોડું થાય જ ને, હે ને વિરાલી? ખૂબ બનાવ્યું એમ મંચુરિયન બનાવ્યું. હા હા જો અત્યારે એમ બની રહ્યું છે. પપ્પા કીધું પપ્પા હું બને કે આમાં આઈડિયા નથી આવતો એમ. પપ્પા તો અને રાત કાઢવા આ જોઈએ માંડ્યા. તો દૂધીના હલવાનો. લે આ લે પપ્પા પડ્યા, કોબી. હલવો નહીં, દૂધીનો ઓળો. ઓળો. પાણી નીચે એવું લેતો ને એટલે મેં કીધું ઠેક, હા, હા. દૂધીનો ઓળો બનશે. કે હા. ગમે તેવું દેખાય નહીં. હા, હા. દૂધી છે કે ખબર ન પડે. એટલે. તો ભાઈ આપણે બનાવશું દૂધીનો ઓળો એકદી બનાવી મસ્તનો. આ છે કોબીના ભજીયા. કોબીના ભજીયા. ભાઈ જો અત્યારે થોડું ઘણું આ જે ઉપરનું ગ્રેવી હોય, ઘરે વગર તો મંચુરિયન ફીકું લાગે ને ભાઈ. હા હા, એટલે પછી ગ્રેવી અત્યારે તળાઈ રહ્યું છે, શેકાઈ રહ્યું છે, ચડી રહ્યું છે કે એ બધું ચાલુ છે. ઈ ચડી હે ને? રહી છે એમ કહેવાય. હા હા. અને ગોળીઓ અત્યારે અહીંયા મસ્ત મજાની બની ગઈ છે. પપ્પા કેવું લાગ્યું? પપ્પા પૂરી ને ગ્રેવી સ્ટાર્ટ કરી દીધી છે. પૂરી સ્પેશિયલી નીરજ તમતા નીરજ પપ્પા ભાજી નીરજ. જેવું લાગે. ભાજી જેવું લાગે છે. બનાવ્યું મંચુરિયમમાં ગ્રેવી છે ને નકરી ગ્રેવી બીજી એટલે ભાજી હા. ઈ છે. બા માટે જો સ્પેશિયલી અલગ અલગ કરી છે ટુકડા યસ અને સાથે પૂરી. પૂરી. બા આલ્યો મંચુરિયન છે, મંચુરિયન આજે. જો મંચુરિયન છે આજે તો. અને બધા જમવા મસ્ત બધા બેસી ગયા છે અને આપણું એ જૈન સાઈડમાં છે અને આપણે છેલ્લે આપણે હમણાં બેસી જઈએ ખાવા માટે. પણ હવે જો કે મને મોઢામાં પાણી તો આવે છે હવે. આવ્યું ને? હાલો હાલો હવે. આવું જ છે. તમે રિવ્યુ બધાને લઈ લો ને હરખું કેવું લાગે બધાને એમ. મમ્મી લઈ છે હો ભાઈ. કોઈથી ખાતો તો નથી હા બરાબર છે કેમ કે બહારનું આવે ને એમાં નકરા કેમિકલ હોય એટલે હું હા આપતો જ નથી. આમે પપ્પા એક પ્રોગ્રામ આપણે કેમિકલ નથી નાખ્યું એક કોઈ. એટલે આજ મેં લીધું છે. હા મારે ન આવે.
પણ એવું જ ત્યાં કાંઈ સોયા સોસની આવે ને બધા કહેવાય સોસ પણ કેમિકલ જ બનાવેલા હોય સમજાણું એવું છે એટલે આમાં નહીં સોડા કે બહુ મસ્ત. કાંઈ નહીં સોસ તો બહુ મસ્ત કાંઈ નાખ્યું જ નથી આપણે આમાં બહુ મસ્ત છે. તો વાંધો નહીં ચલો તો ચલો આમની સાથે જ મસ્ત મજાના મંચુરિયનની પાર્ટીની સાથે જ આ બ્લોગનો અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમારી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.